જય શ્રી કૃષ્ણ બાળકો. કેમ છો બધા? મજામાં તો છો ને? હું પણ મજામાં છું. તો ચાલો આજે આપણે સરસ મજાની એક વાર્તા સાંભળીએ. બાળકો, આ વાર્તાનું નામ છે ઉંદરના કાન લાંબા કેમ. એક સરસ મજાનું રમણીય તળાવ હતું. આ તળાવના કિનારે એક ઉંદરભાઈ રહેતા હતા. એ પોતાના બાળકો સાથે દરરોજ દરમાંથી બહાર નીકળે. ત્યાં બેસી અને તે સફેદ બતકોને જોયા કરે. ઉંદર વિચારતો કે હું પણ બતકની જેમ સફેદ હોત તો મારા બાળકો પણ સફેદ રૂ જેવા હોત, સરસ મજાના. એક દિવસ ઉંદરે જોયું કે બકબક કરતી પાંખો વડે પાણી ઉછાળતી બતક આવી રહી છે. તે પૂછવા લાગ્યો કે બેનજી, તું તો કેટલી સુંદર છો, કેટલી રૂપાળી છો. મને પણ બતાવ કે તારો આવો રંગ સફેદ કેવી રીતે થયો. પેલી બતક તો હસી પડી. એણે તો રોબથી માથું ઊંચું કર્યું અને આગળ આગળ ચાલતી થઈ. ઉંદરને તો બહુ ખરાબ લાગ્યું. કંઈ જવાબ પણ ન આપ્યો. પણ બીજા દિવસે એનાથી રહી શકાયું નહીં. એણે બતકને પાછું પૂછ્યું. બતક બોલી, અરે દોસ્ત, તું રંગની ચિંતા શા માટે કરે છે? રંગ તો ધોળો હોય કે કાળો હોય, એનાથી શું થયું? તું સાચું બોલ, બીજાને મદદ કર, મીઠી મધુરી વાણી બોલ, નમ્ર બન. પછી તું જો કે બધા તને કેટલો પ્રેમ કરે છે કે નહીં. પણ આ વાત ઉંદરભાઈના મગજમાં ઉતરી નહીં. એણે વિચાર્યું કે બતક મને ગોરા બનવાનો ઉપાય નથી બતાવતી. બહુ ઘમંડી લાગે છે, બહુ અહંકારવાળી લાગે છે. પોતે સફેદ છે એટલે પોતે બીજાને હવે સફેદ બનવાનું કહેતી નથી. પછી તો ઉંદરભાઈ ચૂં ચૂં કરતા કરતા આગળ આગળ ગયા. ત્યાં એને સરસ મજાની સફેદ એક ગાય જોઈ. ગાય પાસે ગયો. એમને પૂછ્યું, અરે ગાય, તું આટલી બધી રૂપાળી કેમ છે? આટલી સફેદ કેમ છે? મને કહેતો ખરી, કેવી રીતે સફેદ થવાય? ગાયની વાત સાંભળી પાછો આગળ આગળ ગયો. ત્યાં એને સરસ મજાનું એક સસલું જોયું. સસલાના ઘરે ગયો. સસલો તો આરામથી બેઠો બેઠો લાલ લાલ સફરજન ખાઈ રહ્યો હતો. ઉંદરભાઈ બોલ્યો, નમસ્કાર સસલાભાઈ. સસલાએ કહ્યું, આવો આવો ભાઈ, તમારું સ્વાગત કરું છું. સસલાએ ઉંદર આગળ સફરજન મૂકતા કહ્યું. સફરજન તો ઘણા મીઠા હતા. ઉંદરે પેટ ભરીને ખાધા. પછી એણે સસલાને પોતાની વાત ચાલુ કરી. ઉંદરની વાત સાંભળી સસલો મનમાં ને મનમાં હસ્યો. એણે વિચાર્યું કે ઉંદરને એવો જવાબ આપવો કે તે આ પ્રશ્ન બધાને પૂછે જ નહીં. સસલાએ પોતાની મૂછો ખંજવાળી. આમ તેમ જોયું, આમ તેમ માથું હલાવ્યું. પછી કીધું, અરે એ ભાઈ, અરે ઓ મારા દોસ્ત, આજે જ તારો રંગ બિલકુલ મારા જેવો થઈ જશે, બોલ. સસલાએ ઉંદરને કીધું કે તું મારી પાછળ પાછળ ચાલ્યો આવ અને હું જેમ કહું ને એમ તારે કરવાનું. આગળ સસલાભાઈ ચાલે, પાછળ ઉંદરભાઈ ચાલતા જાય. બંને ગયા રમા કાકીના રસોડામાં. સસલાએ તો રસોડામાં આટા મારીને બધે જોઈ લીધું. પછી એક કઢાઈની અંદર થોડીક ચાસણી પડી હતી. સસલાએ ઈશારો કર્યો કે આ કઢાઈમાં બરોબર આડોટ. ઉંદરે તો કઢાઈમાં પડી ખૂબ કૂદાકૂદી કરી. પોતાના શરીર ઉપર ચાસણી ચોપડો અને પછી નીકળો બહાર. પછી સસલો એને બીજા ઓરડામાં લઈ ગયો. ત્યાં એક રૂનો ઢગલો પડ્યો હતો. ઉંદરને કીધું, અરે ભાઈ ઉંદર, મારા મિત્ર હવે આમાં ખૂબ આડોટ. ઉંદર તો માંડ્યો ત્યાં આડોટવા. પછી ઉંદરને લઈ અને સસલો આવ્યો પોતાના ઘરે. ત્યાં ઉંદરને પછી અરીસો બતાવ્યો. ઉંદરે જ્યાં પોતાનું પ્રતિબિંબ જોયું, ખુશીથી મંડ્યો કૂદકા મારવા. એનું આખું શરીર સસલા જેવું ધોળું ધોળું
પોચું પોચું બની ગયું. ઉંદરે તો સસલાભાઈને ખૂબ ધન્યવાદ આપ્યા. પછી પોતાના ઘરે પાછો આવ્યો. રસ્તામાં ઉંદરને જે જોતા ને તે બધા ઊભા રહી જાય અને આંખો ફાડી ફાડી અને ઉંદરભાઈને જોયા જ કરે. કેમ કે ઉંદરભાઈ લાગતા હતા જેવા વિચિત્ર કે કોને જોવાનું મન ન થાય. જંગલના જાનવરોએ તો આવું વિચિત્ર પ્રાણી ક્યારેય જોયું ન હતું. સૌથી પહેલા કાગડાએ ઉંદરને જોયો. ક્રા 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 કરી અને એમણે મેના, પોપટ, હંસ, બતક, વાંદરા, રીંછ, સિંહ બધાને બતાવી આવ્યો કે એના જંગલમાં એક વિચિત્ર પ્રાણી આવ્યું છે અને આ વિચિત્ર પ્રાણી બધાને મારી નાખશે. આવું સાંભળ્યું પછી તો પૂછવું જ શું. પછી તો બધા જાનવર, બધા પક્ષી ભેગા મળીને નીકળ્યા. જ્યાં એણે ઉંદરને જોયો કે તરત બધા ચારે બાજુ ફરી વળ્યા અને અંદર ઉંદરભાઈ ફરતી બાજુ ગોળાકારમાં બધા પ્રાણીઓ, પક્ષીઓ ગોઠવાઈ ગયા. ઉંદરભાઈ તો ડરી ગયા. ઉંદરભાઈ તો ચૂંચું કરીને રડવા લાગ્યા. ઉંદરભાઈ રાડો પાડીને કહેવા લાગ્યા જોર જોરથી, અરે સાંભળો, હું ઉંદર છું, ઉંદર. પોપટે કહ્યું, ના 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 ના, આ કાંઈ ઉંદર નથી, આ તો જૂઠું બોલે છે. સસલો આગળ આવ્યો. એણે કીધું કે ના ના ભાઈ, આ સાચું બોલી રહ્યો છે. ત્યારે કાગડાએ પૂછ્યું, પણ સાચું બોલતો હોય તો આ ઉંદર આવો બન્યો કેવી રીતે? આવો વિચિત્ર ઉંદરને તો મેં પહેલી વખત જોયો છે. સસલાએ બધી વાત કહીને એને કહ્યું કે બધા જાનવરો વાત સાંભળીને જોરથી હસી પડ્યા કે ઉંદરભાઈને રૂપાળું થવું હતું એટલે આવું કર્યું. પછી તો બધા પ્રાણી પક્ષી જોર જોરથી હસી હસીને પોતાના ઘરે જતા રહ્યા. બધા પ્રાણી પક્ષીને થયું કે આ તો મૂર્ખ લાગે છે. પોપટ, મેના બધા એને મૂર્ખ કહી અને ઉડી ગયા. ફક્ત એની પાસે એક જ વ્યક્તિ ઊભું હતું, એ હતું સસલાભાઈ. આજે તો ઉંદરભાઈ રડતા રડતા બેસી ગયા. હિબકા લેતા લેતા એને તો અંદરથી ખૂબ પશ્ચાતાપ થયો, ખૂબ દુઃખ થયું. બધાએ એની કેટલી મસ્કરી કરી. દુઃખને લીધે તો ડૂસકા ભરી ભરીને રડે. સસલાએ તો ઉંદરની પીઠ ઉપર હાથ ફેરવ્યો અને એના આંસુ લૂછ્યા. પછી એને તળાવ પાસે લઈ અને સ્નાન કરાવ્યું. સસલાએ પણ બતકની જેમ ઉંદરને સમજાવ્યો અને કહેવા લાગ્યો કે ભાઈ, જે ખોટું વિચારે છે ને એનું ખોટું જ થાય છે. જે સારા કામ કરે ને એને બધા પ્રેમ કરે છે. પછી તે ભલે ને કાળો હોય કે ગોરો હોય, કુરૂપ હોય કે સુંદર હોય, બધા ચામડીને નહીં પરંતુ કામને જુએ છે. શરીર સ્વચ્છ રાખો અને અંતરની અંદર સદ્ગુણોનો વિકાસ કરો. આ જ આપણી સાચી સુંદરતા છે. જેટલા આપણી અંદર સારા ગુણો હોય ને એટલા જ વ્યક્તિ આપણને પ્રેમ કરે છે. હવે ઉંદર વિચારવા લાગ્યો કે પહેલેથી જ બતકની વાત માની લીધી હોત ને તો મારી આવી મસ્કરી જ ન થાત. ઉંદરે તો પોતાનો કાન પકડી અને જોરથી ખેંચ્યો અને પ્રતિજ્ઞા કરી કે હવે એવી મૂર્ખાઈ ક્યારેય નહીં કરું. તમે જોયું હશે કે આજે પણ ઉંદરના કાન ખેંચી ખેંચી અને લાંબા થઈ ગયા છે. જોયું ને બાળકો તમે? તો બાળકો આવજો. ઉંદરભાઈ કેટલા સમજુ બની ગયા. જય શ્રી કૃષ્ણ. નમો નમઃ.